रुको 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 जो तमे धोरण 10 ની અંદર છો तो પછી આ વિડિયો છે ઈ ખાસ તમારા માટે છે કારણ કે આજે તમારી સમક્ષ હું લઈને આવી ગયો છું ધોરણ 10 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ એની અંદરથી ખૂબ જ અગત્યનો પ્રમેય એટલે કે પ્રમેય 10.1 આ પ્રમેય બોર્ડની પરીક્ષામાં અગાઉ છે ઈ બે વખત પૂછાઈ ગયેલો છે એટલે કે માર્ચ 2025 અને જુલાઈ 2025 આ બે વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન તમને ફરી એક વખત પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો આ પ્રમેયને આપણે બહુ જ સરસ રીતે એકદમ સરળ પદ્ધતિથી સોલ્વ કરીએ તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાન અહીંયા આપશે સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્રમેયનું આપણને વિધાન આપેલું છે કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તો સૌથી પહેલા આપણને એક અહીંયા વર્તુળ દોરવાનું કીધું છે એટલે મેં વર્તુળ દોર્યું છે જેનું કેન્દ્ર છે O છે પછી એની અંદર મેં એક સ્પર્શક દોર્યો છે અને આ O કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે ઈ કોણ છે XY અને OP છે એની ત્રિજ્યા છે અને બિંદુ P છે ઈ સ્પર્શ બિંદુ છે હવે સૌથી પહેલા હું તમને સ્પર્શકની વાત કરી દઉં સ્પર્શક એટલે શું તો કે સ્પર્શક એટલે એક એવી રેખા કે જે વર્તુળને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો આને સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે લખીશું પક્ષ અને પક્ષ એટલે શું તો કે આ પ્રમેય સાબિત કરવા માટે આપણને જે કાંઈ પણ માહિતી આપી છે એને કહેવાય પક્ષ તો અહીંયા પક્ષ તરીકે શું આપ્યું છે આપણને તો કે XY એ O કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે આપણને અહીંયા પક્ષ તરીકે શું આપી દીધું છે કે આ જે XY છે ઈ O કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે અને ઈ સ્પર્શકનું સ્પર્શ બિંદુ જેનું સ્પર્શ બિંદુ P છે તો આપણે જે સાબિત કરવાની વાત છે ઈ શું સાબિત કરવું છે કે આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે કે OP અને આપણો દોરેલો સ્પર્શક એટલે કે XY તો આ OP અને XY આ બંને એકબીજાને લંબ હોય એવું આપણે સાબિત કરવાનું છે તો જ્યારે પણ આપણને આવી રીતના કોઈ પણ ક્વેશ્ચન પૂછેલો હોય પ્રમેય સ્વરૂપનો ત્યારે સૌથી પહેલા તમારે પક્ષ લખવાનું ત્યારબાદ સાધ્ય લખવાનું અને પછી આપણે કરવાની સાબિતીની શરૂઆત પણ સાબિતીની શરૂઆત કરીએ ત્યારે પહેલા તો સમજો કે સાબિતી એટલે શું તો કે સાબિતી એટલે પક્ષનો ઉપયોગ કરી સાધ્ય સુધી પહોંચવું એને કહેવાય સાબિતી તો સાબિતી લખતી વખતે સૌથી પહેલા આપણે પક્ષ લખવું પડશે એટલે XY એ O કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે જેનું સ્પર્શ બિંદુ P છે હવે આ OP અને XY આ બંને એકબીજાને લંબ છે એવું સાબિત કરવા માટે હું આ રેખા XY છે આના ઉપર આ P સિવાય કોઈ પણ એક જગ્યાએ બિંદુ Q લઉં છું તો અહીંયા મારે લખવાનું કે સૌપ્રથમ રેખા XY પર P સિવાયનું કેનું P સિવાયનું બિંદુ Q લો
આપણે આ સાબિત કરવા માટે XY ઉપર P સિવાયનું કોઈ એક બિંદુ શું લઈએ છીએ Q. હવે આ બિંદુ Q અને O આ બંનેને તૂટક રેખાથી જોડશું. કોઈનાથી જોડશું? તૂટક રેખાથી. તો લખીએ અહીંયા કે બિંદુ O અને Q ને તૂટક રેખાથી જોડો. આટલી વસ્તુ થઈ ગયા બાદ હવે આપણે એવું કહીએ છીએ કે આ બિંદુ Q છે ઈ વર્તુળની બહારનું બિંદુ છે. કેવું છે? વર્તુળની બહારનું. કારણ કે જો આ બિંદુ Q છે ઈ વર્તુળની અંદર હોય કે પછી વર્તુળ ઉપર હોય તો આ XY છે ઈ વર્તુળની છેદિકા બને, સ્પર્શક બને નહીં. તો ઈ લાઈનને આપણે લખીએ કે અહીં બિંદુ Q એ વર્તુળની બહારનું બિંદુ છે. ક્યાંનું બિંદુ છે? વર્તુળની બહારનું. કારણ કે જો બિંદુ Q એ વર્તુળ પર હોય અથવા વર્તુળની અંદરના ભાગમાં હોય તો XY એ છેદિકા બને, સ્પર્શક બને નહીં. આ એક લાઈન છે, બહુ સરસ મજાની. યાદ રાખજો કે અહીંયા બિંદુ Q છે એ વર્તુળની બહારના ભાગનું બિંદુ છે. કારણ કે જો બિંદુ Q છે એ વર્તુળ ઉપર હોય અથવા તો વર્તુળની અંદરના ભાગમાં હોય તો આ XY છે એ છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. હવે આ જે વસ્તુ છે એ હું તમને આકૃતિ દ્વારા સમજાવું કે આ વિધાન છે એ કેમ આવ્યું. તો સૌથી પહેલા એ સમજાવવા માટે મારે તમને એક અહીંયા વર્તુળ દોરવું જોશે. ચલો, એક વર્તુળ દોરી દીધું અને એક તમને અહીંયા એક બીજું વર્તુળ દોરી દઉં છું. કારણ કે મારે બે વર્તુળની જરૂર પડશે. સૌથી પહેલા તો આપણે આ બિંદુ O વર્તુળનું કેન્દ્ર છે. પછી એક બિંદુ P છે ઈ વર્તુળ ઉપર લઈ લઈશ અને XY છે એની છેદિકા છે. તો પછી એની છેદિકા XY છે, XY PQ આ ચારે ચાર બિંદુઓ છે એ બધા ક્યાં હોવા જોઈએ? એક જ રેખા ઉપર. હા, આ XY છે. હવે આ રેખા XY આના ઉપર આપણે એક બિંદુ લીધું તો Q અને એ બિંદુ Q છે એ મેં અહીંયા લીધું. મતલબ કે આ બિંદુ P છે એ વર્તુળ ઉપરનું બિંદુ છે, XY એનો સ્પર્શક છે. હવે જો બિંદુ Q આના ઉપર હોય તો આ જે XY છે એ વર્તુળને કેટલા બિંદુમાં ટચ કરી જાય? બે બિંદુમાં. એટલા માટે આ બિંદુ Q છે ઈ વર્તુળની, એક જ મિનિટ, આ P છે ને આ વર્તુળ ઉપર વર્તુળની અંદરના ભાગમાં છે. ક્યાં છે? વર્તુળની અંદરના ભાગમાં. P તો એના ઉપર જ છે. આ XY ઉપર બિંદુ Q છે એ ક્યાં લઉં છું? વર્તુળની અંદરના ભાગમાં. તો પછી આ રેખા છે એ XY છે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદી જાય? બે બિંદુમાં. એટલે આ શું બની જાય? છેદિકા. શું બની જશે? છેદિકા.
હવે આ બિંદુ ક્યુ છે એને જો વર્તુળ ઉપર લેવામાં આવે, આ બિંદુ ક્યુ વર્તુળ ઉપર, આ પી છે એ એનું સ્પર્શ બિંદુ છે અને અહીંથી પસાર થતી એક હું રેખા ડ્રો કરું. તો આ એક્સ, આ વાય જોઈએ તો આ પી છે એ વર્તુળ ઉપરનું બિંદુ છે, આ ક્યુ છે એ વર્તુળ ઉપર છે, તો આ એક્સ વાય છે એ શું બની જશે? છેદિકા બની જશે. મતલબ કે ખાસ ધ્યાન રાખજો, આ બિંદુ ક્યુ વર્તુળની અંદર હોય કે પછી બિંદુ ક્યુ છે એ વર્તુળ ઉપર હોય તો આ એક્સ વાય છે એ શું બને? છેદિકા બને, સ્પર્શક બને નહીં. એટલા માટે આપણે અહીંયા કીધું છે કે અહીંયા બિંદુ ક્યુ છે એ વર્તુળની બહારનું બિંદુ છે, કારણ કે બિંદુ ક્યુ છે એ વર્તુળ ઉપર હોય કે પછી વર્તુળની અંદરના ભાગમાં હોય તો એક્સ વાય છેદિકા બને, સ્પર્શક બને નહીં. હવે જો આ વસ્તુ થતી હોય તો આપણે કહી શકીએ કે અહીંયા બિંદુ ક્યુ છે એ વર્તુળની બહારનું બિંદુ થયું, એટલે આથી ઓ ક્યુ કોણ થશે? ઓ ક્યુ એ, આથી ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટું છે. શું છે? આ ઓ ક્યુ છે એ વર્તુળની ત્રિજ્યા કરતા કેવું થશે? મોટું. જોઈએ, જો આ ઓ, આ ક્યુ, આ બિંદુ ક્યુ છે એ વર્તુળની બહારનું બિંદુ છે, તો પછી આ ઓ ક્યુ છે એ વર્તુળની ત્રિજ્યા એટલે કે ઓપી કરતા કેવું થઈ જશે? મોટું. એટલે લખ્યું આપણે કે આથી ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટું છે. ધેટ મીન્સ કે ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી. શું થશે? ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી. કેમ અહીંયા ટચ નથી થતું? કઈક આવી ગયું લાગે છે. એક જ મિનિટ, કઈક જોઈતું હશે. ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી અને આ હકીકત છે એક્સ વાય પર, આ હકીકત એક્સ વાય પર પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે. કેના માટે સાચી છે? ક્યુ માટે. આ હકીકત એક્સ વાય પરના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે. ટચ થતું નથી યાર આજ સરખું. એક જ મિનિટ. આ હકીકત એક્સ વાય પર પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે. આ હકીકત એક્સ વાય પર પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે. એટલા માટે આથી ઓપી એ એક્સ વાય નું સૌથી ટૂંકામાં ટૂંકું અંતર છે. કેવું છે? ટૂંકામાં ટૂંકું અંતર છે. અને ટૂંકામાં ટૂંકું અંતર હોવાથી ઓપી અને એક્સ વાય આ બંને એકબીજાને કેવા થઈ જાય? લંબ થઈ જાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય છે એને એકદમ સરસ રીતે તૈયાર કરી નાખજો, કારણ કે ધોરણ 10 ની અંદર માર્ચ 2025, જુલાઈ 2025 બે વખત આ પ્રમેય છે એ પૂછાઈ ગયેલો છે, એટલે આવતી વખતે પણ પૂછાવાની શક્યતા ખરી. ધોરણ 10 માં ચેપ્ટર 10 માંથી ખૂબ જ અગત્યના 4 એવા પ્રમેય છે જેને હું તમને સોલ્વ કરાવીશ. એમાંથી આજે તમને પ્રમેય પહેલો છે એ સોલ્વ કરાવ્યો. આના પછીના લેક્ચરમાં
હું તમને બીજો પ્રમેય સોલ્વ કરાવીશ. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.